નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી બહેનોને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. આંગણવાડી પગાર વધારો માટે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે અને બીજી તરફ આંગણવાડી કેન્દ્રોના કાચા પાકા માળખામાં કાર્યરત જોવા મળી રહી છે. 3,381 આંગણવાડી કેન્દ્રો કાચા પાકા માળખામાં કાર્યરત છે અને 8,452 આંગણવાડીઓ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. સરકારની બેદરકારી ફક્ત આંગણવાડી પગાર વધારાને લઈને જ નહીં પરંતુ આંગણવાડી કેન્દ્રોને લઈને પણ જોવા મળી રહી છે. 858 જર્જરિત આંગણવાડીના પુનઃનિર્માણની યોજના પણ 408 માંડ બનવા પામી છે. વિગતવાર જોઈએ તો રાજ્ય સરકાર મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં બાળકો માટે પાયાની ગણાય તેવી આંગણવાડીઓની હાલત ખરાબ હોવાનું તાજેતરમાં રજૂ કરાયેલા કેગના અહેવાલમાં બહાર આવ્યું છે. તે મુજબ માર્ચ 2023 સુધીમાં 3,381 આંગણવાડી કામચલાઉ એટલે કે કાચા અર્ધપાકા માળખામાં ચાલતી હતી તો 8,452 જર્જરિત સ્થિતિમાં હતી. તેના કારણે બાળકોની સલામતીને લઈને પણ અનેક જોખમ સર્જાયેલું રહેતું હતું. તો 1,299 આંગણવાડીમાં શૌચાલય જ ના હતા. કેન્દ્ર સરકાર દ્વારા પણ ભૂતકાળમાં એવી સૂચના અપાયેલી છે કે દરેક આંગણવાડી કેન્દ્રમાં બાળકો અને મહિલાઓ માટે અલગ બેઠક રૂમ, રસોડું, ખાદ્ય સામગ્રી માટે સ્ટોર રૂમ, ચાઇલ્ડ ફ્રેન્ડલી શૌચાલય, પીવાના પાણીની સુવિધા અને રમવા માટેની જગ્યા હોવી જરૂરી છે. આંગણવાડીને પૂરતા વિસ્તાર અને સારી સ્થિતિમાં મકાનની જરૂર હોય છે જેથી સંકલિત બાળ વિકાસ વિભાગ સેવામાં આવતા લાભાર્થીને ગુણવત્તાયુક્ત સેવા મળી શકે. જોકે રિપોર્ટ દ્વારા જોવામાં આવ્યું હતું કે કુલ આંગણવાડીની સંખ્યાના 6.38% કામચલાઉ સ્થળે કાર્યરત હતી. રાજ્યની 53,029 આંગણવાડીમાંથી 41,355 પાસે પોતાની માલિકીની જગ્યા છે. તેમાંથી 8,452 જર્જરિત સ્થિતિમાં હતી. પોતાની માલિકીની ના હોય તેવી 11,685 આંગણવાડીમાંથી જર્જરિત સ્થિતિમાં કેટલી હતી તેના ડેટા વિભાગ પાસે ઉપલબ્ધ નહીં હોવાની પણ રિપોર્ટમાં નોંધ લેવાયેલી છે. નવાઈની વાત એ છે કે બાળકોના વિકાસની વાતો કરતી સરકારે 2015 થી 2023ના વર્ષ દરમિયાન કુલ 858 જર્જરિત આંગણવાડીના પુનઃનિર્માણની યોજના બનાવી હતી પરંતુ અયોગ્ય વહીવટના કારણે ફક્ત 408 એટલે કે 47.55% જ ફરીથી નિર્માણ કરી શકાયું હતું. તે પછીના 2 વર્ષમાં બજેટમાં અવરોધના કારણે કોઈ પણ જર્જરિત આંગણવાડીનું પુનઃનિર્માણનું કામકાજ હાથ ધરવા પર લેવામાં આવ્યું ન હતું. તેનાથી પણ વધુ ખરાબ સ્થિતિ એ હતી કે 1,299 આંગણવાડીમાં શૌચાલય જ ન હતા. એક તરફ કેન્દ્ર સરકાર દેશભરમાં શૌચાલય બનાવવાની યોજના ચલાવી રહી છે ત્યારે સરકાર પોતે બાળકો માટે તેની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ છે. ધન્યવાદ.